નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. ચોથી પાસ રાજા વારંવાર શા માટે દેશના ઘડવૈયાઓનું અપમાન કરે છે? શું સાબિત કરવા માંગે છે આ વ્યક્તિ? જે રીતે એમણે એક નિવેદન આપ્યું છે, એ નિવેદન સાંભળીને હું તો એટલું જ કહેવા માંગુ છું કે જે વ્યક્તિને દેશ પ્રતિ જો પ્રેમ ભાવના હશે ને, તો આ વ્યક્તિના નિવેદનને વખોડશે. વિચાર કરો તમે, આ જનતાને મૂર્ખ સમજે છે? આ ભારતીય જનતા પાર્ટી વાળા, દેશના વડાપ્રધાન આ જનતાને શું મૂર્ખ સમજતા હશે? એ એવું કહે છે કે ભાઈ મહાત્મા ગાંધીને આપણે 75 વર્ષની અંદર આપણે આ ઓળખી જ નથી શક્યા. જ્યારે ગાંધી ફિલ્મ રિલીઝ થઈ પછી મોટા ભાગના લોકો મહાત્મા ગાંધીને ઓળખતા થયા. કેટલું નિમ્ન કક્ષાનું નિવેદન આપે છે નરેન્દ્રભાઈ મોદી, જે ભારત દેશના વડાપ્રધાન છે. સાંભળો તો ખરા તમે એક વખત. दुनिया में महात्मा गांधी एक बहुत बड़े महान महात्मा थे. क्या इस 75 साल में हमारी जिम्मेवारी नहीं थी क्या कि पूरी दुनिया महात्मा गांधी को जाने? कोई नहीं जानता, मैं आपको ना मुझे. पहली बार जब गांधी फिल्म बनी तब दुनिया में क्यूरियोसिटी हुई, अच्छा ये क्या कौन है? हमने नहीं किया जी. હવે હું કહેવા માંગુ છું નરેન્દ્રભાઈ મોદીને કે અચાનક તમને બધાને મહાત્મા ગાંધી કેમ યાદ આવવા માંડ્યા? શું સત્તા હાથમાંથી સરકતી જાય છે એવું કંઈક ને કંઈક તમને લાગી રહ્યું છે એટલે મહાત્મા ગાંધી તમને યાદ આવવા માંડ્યા? જ્યારે મહાત્મા ગાંધીના પૂતળાઓ બનાવીને એમની ઉપર ફાયર કરવામાં આવે છે, એ તમારા જ નેતાઓ, ત્યારે તમે કંઈ કેમ બોલતા નથી? ગોડસેની પૂજા કરો છો તમે લોકો. જે વ્યક્તિએ મહાત્મા ગાંધીને ગોળીઓ ધરબી દીધી છે, અને એ પણ એક નહીં 3 ગોળીઓ, એવા ગોડસેની તમે પૂજા કરો છો. એ તો જુઓ તમે, જે દેશના રાષ્ટ્રપિતા છે એની હત્યારાની તમે પૂજા કરો છો, અને આજે અચાનક તમને મહાત્મા ગાંધી યાદ આવી ગયા? મને તો એવું લાગે છે કે 400+ જે દાવાઓ કરતા હતા એ 400+ તો નથી આવી શકે એમ, પણ 250માં પણ આ લોકોને ફાંફા પડી રહ્યા હોય એવું લાગે છે. એટલે જ તો આજે અચાનક મહાત્મા ગાંધી યાદ આવી ગયા. લે, અને એ પણ કેવું ભાષણ કે મહાત્મા ગાંધીને ગાંધી ફિલ્મ આવ્યા પછી મોટા ભાગના લોકો ઓળખતા થયા. એની વાત તમે કરો છો નરેન્દ્રભાઈ, તો હું તમને કહેવા માંગુ છું કે તમને મોટા ભાગના લોકો ક્યારે ઓળખતા થયા ખ્યાલ છે તમને? તમે જ્યારે 2014ની ચૂંટણીમાં વડાપ્રધાન બન્યા ત્યારથી તમને લોકો નહોતા ઓળખતા. ત્યારથી તો લોકોના મનમાં એક જ વાત હતી કે કોઈ ગુજરાતી આપણો વડાપ્રધાન બન્યો છે. પણ અસલિયત તમારી જનતા ક્યારે ઓળખતી થઈ તમને ખ્યાલ છે? ન ખ્યાલ હોય તો હું તમને કહી દઉં. જ્યારે કોરોનાની મહામારી આવી ને, ત્યારે ભારત દેશની અંદર લોકડાઉન થયું, અને લોકડાઉનની અંદર જે લોકો રીબાઈને મર્યા છે, ત્યારે તમને લોકો ઓળખતા થયા. જ્યારે સ્મશાનોની બહાર લાઈનો લગાવી છે, પોતાના સ્વજનોની લાશોની લાઈનો લગાવી છે, ત્યારે તમને લોકો ઓળખતા થયા. જે લોકોએ વેક્સિન માટે લાઈનો લગાવી છે, એ વેક્સિન લીધા પછી હાર્ટ એટેકના શિકાર બન્યા, ત્યારે તમને લોકો ઓળખતા થયા. એક રેમડેસિવિર નામનું ઇન્જેક્શન જે 100 કે 150 રૂપિયાની કિંમતમાં તૈયાર થાય છે, ને તમારી ભ્રષ્ટ સરકારની અંદર લોકોને 10,000, 20,000, 25,000, 30,000 સુધી લેવા પડ્યા, ત્યારે લોકો તમને ઓળખતા થયા. અને મૂર્ખ જનતા ક્યારે તમને ઓળખતી થઈ ખબર છે? જ્યારે તમે લોકો પાસે તાળીઓ વગાડી, લોકો પાસે તમે દીવાઓ કરાવ્યા, લોકોને તમે ઘરમાં અંધારું કરવાનું કીધું, ત્યારે આ લોકો તમને ઓળખી ગયા કે આ નેતા નથી, કોઈ જાદુગર છે કે જનતા ઉપર જાદુ ટોણા કરવા માંગે છે, જનતાને પોતાના વશમાં કરવા માંગે છે. અસલમાં લોકો ત્યારે તમને ઓળખતા થયા કે લોકોની લાશો ગંગામાં તરતી હતી ને કાગડા કૂતરાઓ ખાતા હતા, જેમને અગ્નિદાહ દેવા માટે સ્મશાનો નહોતા મળ્યા. ત્યારે લોકો તમને ઓળખતા થયા કે આ અમારા દેશના વડાપ્રધાનની વ્યવસ્થા છે. તમને શું લાગે છે કે 2014 પછી તમને લોકો ઓળખવા મળ્યા હતા કે આ નરેન્દ્રભાઈ મોદી છે? અરે અસંખ્ય લોકો પીડાઈને મર્યા નોટબંધીની લાઈનમાં.
ત્યારે લોકો તમને ઓળખતા થયા કે આ વ્યક્તિને વોટ આપીને સૌથી મોટામાં મોટી ભૂલ કરી છે. અને જ્યારે પુલવામા આપણા દેશના જવાનો શહીદ થયા, વર્ષો વીતી ગયા, પણ એ આરડીએક્સ ક્યાંથી આવ્યો એ હજુ સુધી દેશના પ્રધાનમંત્રીને નથી ખબર. ત્યારે દેશની જનતા તમને ઓળખતી થઈ. અડધી રાતે હિન્દુની દીકરીને સ્મશાનમાં લઈ જઈને સળગાવી દેવામાં આવે છે, છતાં દેશના પ્રધાનમંત્રીના મોઢામાંથી એક શબ્દ નથી નીકળતો. ત્યારે દેશની જનતા તમને ઓળખતી થઈ કે આ છે દેશના પ્રધાનમંત્રી. જ્યારે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને રસ્તા ઉપર પરેડ કરાવવામાં આવીને નરેન્દ્ર મોદીના મોઢામાંથી એક શબ્દ નથી નીકળતો, ત્યારે દેશની જનતા તમને ઓળખતી થઈ કે આ છે મારા દેશના વડાપ્રધાન, કે જેમની અસલિયત તો કંઈક ઓર જ છે. જ્યારે અદાણી અંબાણીના હાથમાં તમે દેશ વહેંચવા લાગ્યા, ત્યારે દેશ તમને ઓળખતી થઈ. એટલે નરેન્દ્રભાઈ મોદીને હું કહેવા માંગુ છું કે તમે જે રીતે ગાંધીજીની ઓળખ આપો છો ને એ તદ્દન ખોટી છે, ગેરવ્યાજબી છે. તમે લોકોને ભરમાવા માંગો છો. કંઈક ને કંઈક અહીંયા સ્પષ્ટ એવું દેખાય છે કે 400 સીટ તો નહીં પણ 250 હાથમાંથી સરકતી જાય ને એવું લાગી રહ્યું છે. એટલે અચાનક ભારતીય જનતા પાર્ટીના નેતાઓને મહાત્મા ગાંધી યાદ આવવા લાગ્યા છે. અરે તમારા હિસાબે તમે જનતાના મગજમાં એટલું બ્રેન વોશ કરી નાખ્યું છે કે અમુક હરામખોરો મહાત્મા ગાંધી જેવા મહાન વ્યક્તિને ગાળો દેવા લાગ્યા છે. મહાત્મા ગાંધીને ગાળો દેવા લાગ્યા છે નરેન્દ્રભાઈ. આ તમારા હિસાબે લોકોના બ્રેન વોશ કરી નાખ્યા છે તમે, હિન્દુ મુસ્લિમ કરીને ખોટી વાહિયાત વાતો કરીને જનતાને એટલી મૂર્ખ બનાવી છે, એટલી મૂર્ખ બનાવી છે તમે કે આજે જનતા રાષ્ટ્રપિતાને ગાળો દેવા લાગી છે. અને એ અબુધને ખબર નથી કે અમે કોને ગાળો આપીએ છીએ. આ એ જ વ્યક્તિ છે કે જેમને હાથમાં એક લાકડી અને શરીર ઉપર એક ધોતી, આ બે જ વસ્તુ પહેરીને નીકળતા હતા, હાથમાં લઈને નીકળતા હતા અને અંગ્રેજોને ભારત દેશની અંદરથી ભગાડ્યા હતા. બાકી આજે છેક પણ ભારતીય જનતા પાર્ટીના નેતાની અંદર દમ કે દેશ માટે એક ટીપું લોહી પણ વહાવી શકે. અને તમે આ મહાત્મા ગાંધીની વાતો કરો છો, સુભાષચંદ્ર બોઝની વાતો કરો છો, શહીદ ભગતસિંહની વાતો કરો છો. શરમ આવી જોઈએ તમને લોકોને કે આજે વોટ માટે તમે ફરી એક વખત મહાત્મા ગાંધીને યાદ કરવા લાગ્યા છો. આટલા બધા ડરપોક છો નરેન્દ્રભાઈ મોદી, એ તો અમને ખબર જ નહોતી. એક સમયે તમે અને તમારી પાર્ટી મહાત્મા ગાંધીનું વારંવાર અપમાન કરતા આવ્યા છો. આજે એ દિવસો કેમ તમે ભૂલી ગયા? એટલે દોસ્તો, જાગો જાગો. આ વ્યક્તિ હવે ડરી ગયા છે. નરેન્દ્રભાઈ મોદી ડરી ગયા છે એટલે હવે આવા નિવેદનો આપવા લાગ્યા છે. દેશની જનતાને ફરી એક વખત ઉલ્લુ બનાવવા માટે આવી ગયા છે કે મહાત્મા ગાંધીને ગાંધી ફિલ્મ આવ્યા પછી મોટા ભાગની જનતા ઓળખતી થઈ. અરે નરેન્દ્રભાઈ મોદી, દેશનું ચલણ જ્યારે બહાર પડ્યું, નોટો બહાર પડી, ચલણી નોટો, ત્યારથી જ મહાત્મા ગાંધીનો ફોટો એ નોટો ઉપર આવતો હતો. અને તમે જનતાની સામે આવું વાહિયાત ભાષણ કરો છો. શરમ આવે છે કે નહીં તમને? દોસ્તો, વિડીયો વધુમાં વધુ શેર કરો, દરેક લોકો સુધી પહોંચાડો અને હકીકતથી બહાર હકીકત શું છે એ જાણો અને આ ખોટા ભ્રમમાંથી બહાર આવો.